हेलो स्टूडेंट्स, આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 SN2 જોઈ એમાંને પછીનો એક પ્રકાર SNI સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક ઇન્ટરનલ તો ઘણામાં ઇન્ટ્રામોલેક્યુલર એ બોલે. તો આપણે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, તો આ પ્રક્રિયા કંઈક SNI મિકેનિઝમથી થાય છે. બરાબર, SNI ક્રિયાવિધિથી થાય. આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી થાય, આપણે વાત કરેલી, અને રાસાયણિક ગતિકીમાં ડિટેલ આવશે જ. આ પ્રક્રિયામાં વિન્યાસનું ફક્ત ધારણ થાય એટલે રિટેન્શન જોવા મળે. એટલે જે બાજુથી આપણો લિવિંગ ગ્રુપ દૂર થયો હોય ત્યાંથી જ ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય, રિટેન્શન કન્ફિગ્યુરેશન થાય. જ્યારે આપણે જોતા હતા SN2માં ઇન્વર્ઝન થતું હતું, SN1માં રિટેન્શન ને ઇન્વર્ઝન બંને થાય. તો આ પ્રક્રિયા, દાખલા તરીકે આપણો આલ્કોહોલ છે, અહીંયાનું OHનું વિસ્થાપન આ Cl વડે થાય, હેલો આલ્કેન SO2 પ્લસ HCl છૂટા પડે વાયુ સ્વરૂપે. તો આની ક્રિયાવિધિ આપણે જોઈએ, SNI ક્રિયાવિધિ. અહીં એની ક્રિયાવિધિની આપણે વાત કરીએ તો આ COH બંધ, માનો આ કાર્બન આંશિક ધન હોય, અહીંયા આ જે ઓક્સિજન છે એની પાસે લોન પેર હોય, આ સલ્ફરને પ્રદાન થાય એસને, એટલે અહીંયાથી H પ્લસ OHનો H પ્લસ અને આમાંનો આ Cl માઇનસ એટલે માઇનસ HCl થાય અને ત્યાંથી બંધ બનાવે COS બોન્ડ બને. પછી હવે આ જે છે SO2Cl, તો આ SO2Cl દૂર થતો સમૂહમાંથી આ CO બંધમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે યુગ્મ લઈને દૂર થતો હોય, એમાંથી ન છૂટો પડતો Cl ત્યાં જોડાય. એટલે આ રીતે આયન પેર પહેલાં બને, પોઝિટિવ નેગેટિવ એવી આયન પેર બને. અને આયન પેરને કારણે રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન જોવા મળે, ધારણ. Cl છે અહીંથી જોડાય Cl માઇનસ તરીકે, અહીંથી આ SO2 મુક્ત થાય, SO2 સ્વરૂપે ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ સલ્ફર તરફ આવે અને ક્લોરિન પોઝિટિવ કાર્બનને યુગ્મ પ્રદાન કરે. એટલે SNIની ક્રિયાવિધિમાં આ પ્રકારની આયન પેર રચાય, રિટેન્શન થાય. એટલે આ રીતે આપણી અહીંયા હેલો આલ્કેન નિપજ તરીકે મળે. એટલે જે બાજુ દિશામાંથી OH દૂર થયો ત્યાંથી જ Cl જોડાણો, એટલે આને રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન કહેવાય. આ જે છે એ SNIની મિકેનિઝમ છે. પરંતુ આમાં એક અગત્યનું, જો પિરિડીન જેવા બેઝની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો SN2 ક્રિયાવિધિથી થાય, ઇન્વર્ઝન જોવા મળે. અને આ પ્રક્રિયા ડાર્ઝન નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી ડાર્ઝન પદ્ધતિ તરીકે, પિરિડીન જેવા બેઝની હાજરીમાં. તો આપણે હવે એ પ્રક્રિયા જોઈએ. તો આપણે જોઈએ પિરિડીન જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય તો ફર્સ્ટ સ્ટેપ તો જે આગળ જોઈએ એ મુજબ જ આવે. આ પ્રકારનો COS બોન્ડ બને, માઇનસ HCl થાય. હવે પિરિડીન જેવો બેઝ હોય તેમાં નાઇટ્રોજન પાસે લોન પેર હોય, એટલે એ નાઇટ્રોજન આ સલ્ફરને પ્રદાન કરે, અહીંથી આ Cl દૂર થાય માઇનસ Cl સ્વરૂપે. આ રીતે SON બોન્ડ બને. હવે આ આખો લિવિંગ ગ્રુપ થાય. તો હવે આ બાજુથી હવે આ Cl માઇનસને દાખલ થવા માટે અવરોધ નડે આનો વધારે. પરિણામે આ જે Cl માઇનસ છે અહીંથી ઓપોઝિટ સાઈડથી દાખલ થાય. અહીંયા આયન પેર નથી બનતી, બરાબર. એટલે અહીંયા લિવિંગ ગ્રુપ જોડાયેલું જ રહે છે. એટલે Cl માઇનસ ત્યાંથી નહીં, કારણ કે એની તો સિગ્મા છે એ બનાવેલી છે. પરિણામે એનાથી વિરુદ્ધ બાજુ સિગ્મા સ્ટારથી જોડાવાનું વલણ ધરાવે. Cl માઇનસ ઓપોઝિટ સાઈડથી એટેક કરે. એટલે આ રીતે એમાં ઇન્વર્ઝન થાય. ઇન્વર્ઝન થવું એટલે વિન્યાસ ઉલટાઈ જવો. OH જે દિશામાં હતો એની વિરુદ્ધ બાજુથી Cl જોડાણો પ્લસ SO2 અને પિરિડીન મૂળ સ્વરૂપે મળે. આ પદ્ધતિ ડાર્ઝન નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી ડાર્ઝન પદ્ધતિ તરીકે ઓળખાય. એટલે આ પણ એક નેમ રિએક્શન થઈ. પિરિડીન કે વધુ અન્ય એમાઇન બેઝની હાજરીમાં આ પ્રક્રિયા થાય. હેલો, વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. હેલો આલ્કેન હેલો એરિનમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં
આપણે આગળ વધીએ તો હેલોએરિનની પ્રક્રિયાઓ આવે છે. હેલોએરિન બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલા હોય, બ્રોમોબેન્ઝીન, આયોડ બેન્ઝીન વગેરે. આપણે આગળ હેલો આલ્કેનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણેલા, SN1, SN2, SNI. તો હેલો આલ્કેનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય, જ્યારે હેલોએરિનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ, એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. તો હેલોએરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા પર અસર કરતા કયા એવા પરિબળો, તો પહેલાં આપણે એવા પરિબળો જોશું અને પછી આપણે એની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોશું. એ કયા પ્રકારની કેન્દ્ર અનુરાગી આપવાનું વલણ વધુ ધરાવે એની પણ વાત કરીશું. તો બોર્ડમાં પણ આવો પ્રશ્ન બને, હેલોએરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા પર અસર કરતા પરિબળ સમજાવો. બરાબર. એમાં જોઈએ ફર્સ્ટ રેઝોનન્સ ઇફેક્ટ, સંસ્પદન અસર. તો હેલોએરિન સંયોજનમાં હેલોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન યુગ્મ વલયના પાયબંધ સાથે સંયુગ્મનમાં હોય, નીચે દર્શાવેલા સંસ્પદન બંધારણો શક્ય બને. એટલે આ એવું કહેવા માગે, આપણે બધાને ખબર છે બેન્ઝીન રિંગ ઉપર એક્સ, દાખલા તરીકે અહીંયા Cl છે એટલે ક્લોરોબેન્ઝીન, તો એનું લોન પેર બેન્ઝીન ચક્રને પ્રદાન કરે. એટલે અહીંયા તમે જોઈ શકો છો આ બધા બંધારણમાં CCl બંધ ડબલ બોન્ડ કેરેક્ટર ધરાવે છે. આમ આ સંસ્પદનને કારણે CX બંધ આંશિક દ્વિબંધ બને, જે CX બંધ સરળતાથી ન તૂટે, જ્યારે હેલો આલ્કેનમાં CX બંધ આંશિક દ્વિબંધ ન હોય, સિંગલ બંધ જ હોય, જે સરળતાથી તૂટે. હેલોએરિનમાં CX બંધ સરળતાથી તૂટે નહીં. એટલે જો અહીંયા આપણે આપેલું CCl બંધ સંસ્પદનના કારણે આંશિક દ્વિબંધ લક્ષણ મેળવે, પરિણામે હેલો આલ્કેન કરતાં હેલોએરિનમાં બંધ વિખંડન, બંધનું તૂટવું મુશ્કેલ બને. તેથી તેઓ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે ઓછા પ્રતિક્રિયાત્મક હોય. એટલે એક અસર કરતું પરિબળ રેઝોનન્સ ઇફેક્ટ, સંસ્પદન અસર. બીજું અસર કરતું પરિબળ CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. હેલો આલ્કેન હેલોએરિનમાં CX બંધના કાર્બનના સંકરણમાં તફાવત. જેમ કે હેલો આલ્કેનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન sp3 સંકૃત હોય, અહીંયા તમે જોઈ શકો છો CX બંધનો કાર્બન sp3, જ્યારે હેલોએરિનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન sp2 સંકૃતમાં હોય, અહીંયા જે કાર્બન sp2 હોય. આમ ટૂંકમાં કહીએ તો S કેરેક્ટર જેમ વધે એમ કાર્બનની વિદ્યુત ઋણતા વધે. એટલે CX બંધનો કાર્બન વધુ વિદ્યુત ઋણ, એટલે CX બંધ લંબાઈ ટૂંકી હોય. આમ વધુ S લાક્ષણિકતા ધરાવતો sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણ હોય. આપણે બધા જાણીએ છીએ પર્સન્ટેજ S વધારે હોય. હેલો આલ્કેનમાંના ઓછી S લાક્ષણિકતા ધરાવતા sp3 સંકૃત કાર્બન કરતાં વધુ મજબૂતાઈથી CX બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પકડી રાખે. એટલે sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય એટલે એનું CX બંધનું યુગ્મ વધુ એના તરફ જકડી રાખે. તેથી હેલો આલ્કેનમાં CCl બંધ લંબાઈ 177 પિકોમીટર, જ્યારે હેલો એરિનમાં તે 160 પિકોમીટર હોય. એટલે બંધ લંબાઈ ઘટી ગઈ, બંધ ઉર્જા વધે. લાંબા બંધ કરતાં ટૂંકા બંધને તોડવો મુશ્કેલ. તેથી હેલોએરિન સંયોજનો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે હેલો આલ્કેન સંયોજનો કરતાં ઓછા ક્રિયાશીલ હોય. એટલે ટૂંકમાં સિમ્પલ રીઝન છે, હેલો આલ્કેનમાં CX બંધનો કાર્બન sp3, હેલોએરિનમાં CX બંધનો કાર્બન sp2. S કેરેક્ટર વધે, બંધ લંબાઈ ઘટે. CX બંધની બંધ લંબાઈ ઘટે, બંધ તોડવો સરળ ન હોય. પરિણામે હેલોએરિનની પ્રતિક્રિયાત્મકતા ઓછી. ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા, એટલે અસ્થાયી ફિનાઇલ કેટાયનનું બનવું. અસ્થાયી ફિનાઇલ કેટાયન એટલે બેન્ઝીન ચક્ર ઉપરનો CX બંધ તૂટે, અસમ વિભાજનથી, એટલે બેન્ઝીન રિંગના કાર્બન ઉપર પ્લસ ચાર્જ
એને ફિનાઇલ કેટાયન કહેવાય. તો હેલોએરિનમાં સ્વ આયનીકરણના કારણે બનેલા ફિનાઇલ કેટાયન સંસ્પદન દ્વારા સ્થાયી થતા નથી અને તેથી SN1 ક્રિયાવિધિની સંભાવના સમાપ્ત થઈ જાય. આ એવું કહેવા માગે ક્લોરોબેન્ઝીન હોય તો એનો CCl બંધનું અસમ વિભાજન થાય, બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન લઈને જાય, કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે એટલે બેન્ઝીન રિંગ, એનો કાર્બન એના ઉપર પ્લસ, એને ફિનાઇલ કેટાયન કહેવાય. તો એ ફિનાઇલ કેટાયન અસ્થાયી હોય અને અસ્થાયી ફિનાઇલ કેટાયન સરળતાથી ન બને. આમ હેલોએરિન સંયોજનો SN1 પ્રક્રિયા આપતા જ નથી. હેલોએરિન બેન્ઝીન ઉપર X ડાયરેક્ટ જોડાયેલું હોય, SN1 તો આપે જ નહીં, કારણ કે આપણે શીખી ગયા SN1માં કાર્બોકેટાયન બને, પણ અહીંયા ફિનાઇલ કેટાયન અસ્થાયી એટલે SN1 આપે જ નહીં. નંબર 4, સંભવિત અપાકર્ષણના કારણે. હવે સંભવિત અપાકર્ષણ કોની વચ્ચે? તો આપને ખબર છે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, એટલે આપને ખબર છે CX બંધના કાર્બન પર કેન્દ્ર અનુરાગી બહારથી એટેક કરે, એ કેન્દ્ર અનુરાગી પાસે તો ઇલેક્ટ્રોન હોય જ, અને આપને ખબર હોય તો ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો બેન્ઝીન ચક્ર પાસે પાઈ ઇલેક્ટ્રોન હોય, બેન્ઝીન ચક્રના પાઈ ઇલેક્ટ્રોન અને દાખલ થતો કેન્દ્ર અનુરાગીના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એટલે પરિણામે એ કેન્દ્ર અનુરાગીની આ બેન્ઝીન ચક્ર તરફ હેલોએરિનના ચક્ર તરફ જવાની સંભાવના અથવા શક્યતા ઘટી જાય, એટલે સરળતાથી દાખલ ન થાય. આમ હેલોએરિનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ હોય. હવે આપણે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન ઉદાહરણ સમજીએ. તો હેલોએરિનમાં વિસ્થાપન પ્રક્રિયા થાય કયા પ્રકારની હોય? તો SN1 તો આપતા જ નથી. અહીંયા આપણે જે આ પ્રક્રિયા જોઈએ છીએ એ ArSN2 પ્રકારની છે. ArSN2 જોઈએ. ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં ગરમ કરતાં તે ફિનોલમાં રૂપાંતર પામે. એટલે અહીંયા Clનું વિસ્થાપન થઈ અને OH દાખલ થવું, ફિનોલ બનવું. ફર્સ્ટ સ્ટેપમાં NaOH 623 કેલ્વિન 300 એટમોસ્ફિરિક પ્રેશર. અહીંયા આપણે જોઈએ તો ખૂબ જ પ્રબળ પરિસ્થિતિ એટલા માટે જે આપણે આગળ એના પરિબળો જોઈ ગયા કે આ Cl બંધ ઇઝીલી તૂટે નહીં, પરિસ્થિતિ પ્રબળ. અહીંયા છે ને પ્રથમ સ્ટેપમાં આ ONA દાખલ થતો હોય એટલે સોડિયમ ફિનોક્સાઇડ બનતું હોય, બેન્ઝીન ઉપર ONA આવતો હોય છે. પછીના સેકન્ડ સ્ટેપમાં H+, એ પેલો ONAનો ઓક્સિજન આ H+ મેળવે અને ફિનોલ બને, આ રીતે દાખલ થતું હોય. આ પ્રક્રિયા એરોમેટિક સબસ્ટિટ્યુશન, એરોમેટિક બાયોમોલેક્યુલર સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન થાય. એટલે ટૂંકમાં કહીએ ને તો ArSN2 એરોમેટિકમાં SN2 પ્રકારની પ્રક્રિયા છે, પણ આની મિકેનિઝમ જે છે એ અલગ છે, એ આપણે વાત કરીશું ડિટેલમાં. બરાબર. તો અહીંયા ક્લોરિન એકલો જ હાજર છે. હવે આપણે જોતા જઈએ કે આ પ્રક્રિયામાં આગળ ક્લોરોબેન્ઝીન એમાં NO2 સમૂહ જોડાયેલો હોય, ઓર્થો સ્થાને જોડાયેલો હોય, પેરા સ્થાને હોય, ઓર્થો સ્થાને, ત્યારે આ પ્રક્રિયાની ઝડપમાં શું ફેરફાર થાય તો આપણે જોઈએ. અહીં હેલોએરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હેલોએરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય ઓર્થો કે પેરા સ્થાને તો આની પ્રતિક્રિયાત્મકતા વધે, ઝડપ વધે. જેમ કે અહીંયા ક્લોરોબેન્ઝીન એના પેરા સ્થાને NO2 સમૂહ જોડાયેલો છે, તો આની આપણે પ્રક્રિયા તો NaOH તો 443 કેલ્વિન ટેમ્પરેચરે થાય. સેકન્ડ સ્ટેપમાં એસિડીકરણ કરતાં OH સમૂહનું વિસ્થાપન OH વડે થાય, એટલે અહીંયા 4 નાઇટ્રોફિનોલ અથવા પેરા નાઇટ્રોફિનોલ બને. તો અહીંયા તમે જોઈ શકો પરિસ્થિતિ નિર્બળ થઈ. આગળ આપણે ખાલી ક્લોરોબેન્ઝીનનું 623 કેલ્વિન તાપમાન 300 જે વાતાવરણ દબાણ આપવું પડ્યું, જ્યારે એ તો 443 કેલ્વિન તાપમાને થઈ. એનો અર્થ એવો થયો
સરળતાથી પ્રક્રિયા થાય છે. એનો અર્થ એવો થયો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થયો. તો આપણે એ પણ એની ક્રિયાવિધિ દ્વારા રીઝન સમજીશું કે અહીંયા આકર્ષક સમૂહ જોડાય તો કેમ પ્રક્રિયા ઝડપી આપે. હવે જો અહીંયા એક જ NO2 જોડાયેલો છે પેરા સ્થાને. બીજું ઉદાહરણ આપણે એવું જોઈએ કે એમાં 2 NO2 જોડાયેલા હોય તો એ આના કરતાંય સરળતાથી પ્રક્રિયા આપશે. જોઈએ આપણે, જેમ કે અહીંયા 2 પોઝિશન ઓર્થો ઉપર NO2, પેરા ઉપર NO2 અને એટલે ક્લોરોબેન્ઝીનમાં ઓર્થો અને પેરા સ્થાને બંને સ્થાને NO2 જોડાયેલો છે. તો અહીંયા આની વિસ્થાપન પ્રક્રિયા ARSN2 ફર્સ્ટ સ્ટેપમાં NaOH 368 કેલ્વિન ટેમ્પરેચરે જ થાય, એટલે અહીંથી ONaClના સ્થાને દાખલ થાય. સેકન્ડ સ્ટેપમાં એસિડીકરણથી પેલો ઓક્સિજન હોય H+ મેળવે, NaCl દૂર થાય અને આપને મળે આ 2,4 ડાયનાઇટ્રોફિનોલ. 2,4 ડાયનાઇટ્રો. તો અહીંયા પરિસ્થિતિ જોશો તો 368 કેલ્વિન જ થયું. ખાલી ક્લોરોબેન્ઝીન 623 કેલ્વિન 300 વાતાવરણ, પેરા સ્થાને 1 NO2 ત્યારે આપણે જોયું 443 છે, અને ઓર્થો અને પેરા બંને સ્થાને NO2 એટલે NO2 સમૂહની સંખ્યા વધી. એમ નિર્બળ પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય એટલે પ્રતિક્રિયાત્મકતામાં વધારો થયો. આવું કેમ થાય એ આપણે એની ક્રિયાવિધિમાં હમણાં સમજીએ. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે આપણે. અહીંયા જો ક્લોરીન એના ઓર્થો સ્થાને NO2 એટલે 2 સ્થાને, 4 સ્થાને NO2 અને 6 સ્થાને NO2. એટલે અહીંયા 3 NO2 સમૂહ જોડાયેલા છે ક્લોરોબેન્ઝીન સાથે. તો આને તો ફક્ત પાણી સાથે ગરમ કરવાથી જ વિસ્થાપન પ્રક્રિયા થઈ જાય અને આપને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે, જેનું પ્રચલિત નામ પિક્રિક એસિડ છે. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બન્યો. તો અહીંયા 3 NO2 એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની સંખ્યા વધે અથવા એની પ્રબળતા વધે તો આ પ્રક્રિયાની ARSN2ની વધે. મગજમાં રાખવાનું. કેન્દ્ર અનુરાગી એરોમેટિક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય એમ વધે. શા માટે? તો એની ક્રિયાવિધિ દ્વારા આપણે હમણાં વર્ણવીએ. તો જોઈએ હવે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થાય ત્યારે આ અસર વધુ પ્રબળ બને. જો કે હેલોએરિન સંયોજનોમાં મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન સમૂહની હાજરીથી હેલોએરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર થતી નથી. હવે મેટા સ્થાને NO2 હોય ત્યારે કેમ એની અસર ન થાય? તો આપણે એની ક્રિયાવિધિ દ્વારા જ સમજી શકીએ વ્યવસ્થિત રીતે. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આ ARSN2ની ક્રિયાવિધિ પરફેક્ટ રીતે સમજવાની છે અને તૈયાર કરવાની છે. ઓકે, તો હવે આપણે એની ક્રિયાવિધિમાં આગળ વધીએ. હલો સ્ટુડન્ટ, જાગતા રહેજો હવે. બરાબર, ક્રિયાવિધિ આમ છે સરળ પણ સમજવી જરૂરી. તો આપણે આની ક્રિયાવિધિમાં જો NO2 સમૂહ પેરા અને ઓર્થો સ્થાને હોય ત્યારે કેમ એની ઇફેક્ટ થાય, મેટા સ્થાને હોય ત્યારે કેમ ન થાય? તો તમને કન્સેપ્ટ ઘણો ખરો તો ખબર જ છે કે પ્લસ આર અસર હોય કે માઇનસ આર અસર હોય કોઈની, એ ઓર્થો અને પેરા સ્થાને જ ઓપરેટ થાય, મેટા એ ન થાય. અહીંયા સમજીએ. જો અહીંયા આપણો OH માઇનસ ન્યુક્લિયોફાઇલ છે. તો આની મિકેનિઝમમાં આ OH માઇનસ આ CCl બંધનો કાર્બન હોય ને એ આંશિક ધન હોય. આ OH માઇનસ ત્યાં એટેક કરે. હવે આ OH માઇનસ ત્યાં એટેક કરે તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓર્થોના કાર્બન ઉપર આવે, નેગેટિવ ચાર્જ. આ જે સ્ટેપ હોય એ ખૂબ સ્લો હોય, પરિણામે ધીમો તબક્કો, વેગ નિર્ણાયક તબક્કો. ઓકે, તો હવે નેગેટિવ ચાર્જ અહીંયા ઓર્થો સ્થાને આવે એટલે આ પ્રકારની સ્પીસીસ બની, OH દાખલ થઈ ગયો, Cl. એટલે આની મિકેનિઝમમાં આ ઇન્ટરમીડિયેટ કાર્બેન આયન બને, કાર્બેન આયન. હવે જો અહીંયા રેઝોનન્સ થાય એટલે આ નેગેટિવ યુગમાં અહીંયા આવે તો આ નેગેટિવ યુગમાં અહીંયા પેરાના કાર્બન ઉપર જાય તો આપને આ સ્પીસીસ મળે. હવે એ પેરાના કાર્બન ઉપરથી આગળ બોન્ડ વધે તો આ યુગમાં પાછું ઓર્થોએ જાય. હવે એક અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરશો તો નેગેટિવ ચાર્જ પેરાના કાર્બન ઉપર આવ્યો ત્યાં NO2 જોડાયેલો છે અને આપણે બધા જાણીએ છીએ NO2 ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, એની -R -I અસર એટલે નેગેટિવ ચાર્જ NO2 માં પ્રસરે
અને જેમ નેગેટિવ ચાર્જ વધુ પ્રસરે એમ કાર્બન આયનની સ્ટેબિલિટી વધે. એટલે મિત્રો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાયેલું હોય ત્યારે પ્રતિક્રિયાત્મકતા વધે છે, કારણ કે બનતો ઇન્ટરમીડિયેટ કાર્બન આયન મોર સ્ટેબલ હોય. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બન આયનને વધુ સ્થાયી કરે, કારણ કે એના પરનો નેગેટિવ ચાર્જ પોતાના તરફ આકર્ષણ કરે, એટલે નેગેટિવ ચાર્જ ઘટે. એટલા માટે પછી એટલે આ રીતે આ કાર્બન આયનમાં આ રીતે સંસ્પદન થાય, એટલે એનું રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર થાય આ પ્રકારનું. એટલે આ જે નેગેટિવ છે આ NO2 ને કારણે સ્ટેબલ થાય. અને પછીનો તબક્કો હોય ઝડપી તબક્કો હોય. એ ઝડપી તબક્કામાં આ Cl માઇનસ દૂર થાય અને નેગેટિવ રિંગમાં દાખલ થઈને આ પ્રકારનું આપણું એરોમેટિક નિપજ મળે. તો અહીંયા મિત્રો તમે જોયું હશે તો ઓર્થો અને પેરા સ્થાને NO2 હોય તો Cl જે યુગ્મ પ્રદાન કરે એ ઓર્થોને પેરાએ જાય, એટલે NO2 એ નેગેટિવ ચાર્જને પોતાના તરફ આકર્ષે, એટલે કાર્બન આયનની સ્ટેબિલિટી વધે. પણ મેટા સ્થાને તો નેગેટિવ ચાર્જ જાય જ નહીં, એટલે મેટા સ્થાને રહેલો NO2 એ કાર્બન આયનની સ્ટેબિલિટી ઉપર એટલી ઇફેક્ટ કરે નહીં. અહીંયા એવી જ રીતે જો ઓર્થો સમઘટક હોય તો પણ એ જ રીતે OH માઇનસ આ CClના કાર્બન પર એટેક કરે, એટલે પરિણામેનું યુગ્મ ઓર્થો સ્થાને જાય. હવે આ પ્રથમ સ્ટેપ ધીમો તબક્કો, વેગ નિર્ણાયક તબક્કો કહેવાય RDS. અહીંયા તમે જોઈ શકો નેગેટિવ ચાર્જ જે આવ્યો ત્યાં NO2 હાજર જ છે ઓર્થો સ્થાને, તો એ નેગેટિવ ચાર્જ NO2ની -R અસર -I ને કારણે NO2માં પ્રસરે, એટલે નેગેટિવ ચાર્જ વધુ પ્રસરે, સ્ટેબિલિટી વધે. હવે અહીંયા પાછું રેઝોનન્સ થાય નેગેટિવ પાઈ સિંગલ પાઈ વચ્ચે, એટલે આ નેગેટિવ અહીંયા આવે તો અહીંથી પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ પેરાએ જાય, એટલે પેરા સ્થાને અહીંયા નેગેટિવ આવ્યું. પછીનું ઈ નેગેટિવ પાછું અહીંયા આવે તો આ પાછું ઓર્થોએ જાય, એટલે અહીંયા ઓર્થોએ નેગેટિવ આવ્યું. આમ આ કાર્બન આયન જે બન્યો ઇન્ટરમીડિયેટ એના આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, જેના ઉપર તમે જોઈ શકો નેગેટિવ ચાર્જ ઓર્થો પેરાએ જ જાય છે, એટલે ઓર્થો પેરાએ NO2 હોય તો એ નેગેટિવ ચાર્જ વધુ પ્રસરે, સ્ટેબિલિટી વધે. ઓકે, હવે આ જે એનું છે રેઝોનન્સ હાઇબ્રિડ છે. હવે પછીના સ્ટેપમાં Cl માઇનસ દૂર થાય અને પેલો નેગેટિવ જે હોય ઇલેક્ટ્રોન પાછો રિંગમાં આવે. આ તબક્કો ઝડપી હોય, કારણ કે Cl દૂર થાય, રિંગ છે ને આ રિંગ છે એ એરોમેટિક ન હોય ને આ રિંગ એરોમેટિક બને, એટલે એરોમેટિક વધુ સ્થાયી, પરિણામે તબક્કો ઝડપી થાય અને આ રીતે આપણે ઓર્થોનાઇટ્રોફિનોલ મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મેટા સ્થાને NO2 હોય તો હવે જો મેટા સ્થાને NO2 હોય તો મિકેનિઝમ તો એ જ મેટા સમઘટક, તો OH માઇનસ Cl બંધના કાર્બન પર એટેક કરે, કારણ કે આંશિક ધન હોય, એટલે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ઓર્થોએ આવે. આ તબક્કો ધીમો તબક્કો, વેગ નિર્ણાયક, એટલે નેગેટિવ ચાર્જ આવ્યો ઓર્થોએ. ઓકે, હવે આપણે જોઈ ગયા તે મુજબ આમાં રેઝોનન્સ થાય, એટલે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે તો અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન પેરા સ્થાને આવે, એટલે અહીંયા નેગેટિવ આવ્યું. હવે એ નેગેટિવ પાછું અહીંયા અંદર ટ્રાન્સફર થાય તો આ પાછું ઓર્થો સ્થાને આવે, અહીંયા નેગેટિવ થયું. આમ આ એના RS બને, આ કાર્બન આયન. તો આ RSની અંદર તમે લોકો વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરો તો મેટા સ્થાને NO2 જોડાયેલો છે, પણ નેગેટિવ ચાર્જ મેટા સ્થાને જતો જ નથી, ઓર્થો પેરા ને ઓર્થોએ જાય છે. આમ મેટા સ્થાને NO2 હોય એ આ કાર્બન આયનની સ્ટેબિલિટી ઓર્થો અને પેરાની જેમ વધારી ન શકે. બરાબર. બીજો તબક્કો તો આપને ખબર છે, અહીંથી Cl દૂર થાય, નેગેટિવ ચાર્જ પાછો રિંગમાં પ્રસરે, એટલે રિંગ પાછી એરોમેટિક બને. આ તબક્કો ઝડપી હોય અને આ રીતે મેટા નાઇટ્રોફિનોલ બને, પણ આને પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી હોય. એટલે આમ ઓર્થો પેરા અને ઓર્થો સ્થાને જો NO2 હોય, એટલે આપણે આગળ છેલ્લે ઉદાહરણ જોયું 3 NO2 જોડાયેલા હતા, એક ઓર્થો સ્થાને, પાછું પેરા અને પાછું ઓર્થો, તો એ H2O સાથે ગરમ કરવાથી પ્રક્રિયા ખૂબ ઝડપથી આપતું હતું.
તો H2O સાથે ગરમ કરવાથી ઇઝીલી આપવાનું કારણ શું હોય? તો જો તમે આ ક્રિયાવિધિમાં જોઈ શકો છો કે નેગેટિવ ચાર્જ ઓર્થો પેરા ને ઓર્થોએ જાય ને ત્યાં ત્રણેય સ્થાને NO2 હોય, તો એ કાર્બન આયન ખૂબ વધુ સ્થાયી હોય. એટલે આ તબક્કો છે ધીમો, પણ પેલા NO2 જોડાવેલા હોય ઓર્થો પેરા ને ઓર્થોએ, એટલે બનતો કાર્બન આયન વધુ સ્થાયી, એટલે સાપેક્ષે અન્ય તબક્કા કરતાં થોડો ઝડપી થાય. આમ પરિણામે પ્રતિક્રિયાત્મકતા વધે. જેમ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાય એમ ArSN2 આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે. તો આ કન્સેપ્ટ ખૂબ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. આ હેલોએરિનની ArSN2 પ્રકારની પ્રક્રિયા કહેવાય. આ ArSN2માં અહીંયા તમે જોશો તો પહેલાં OH- નું એડિશન થયું કહેવાય, અને પછી એડિશન થયું એટલે પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું, એટલે પાઈમાંથી સિગ્મા બન્યો, પણ છેલ્લે પાછી રિંગમાં જો પાઈ આવી જાય છે છેલ્લે રિંગમાં, એટલે એ વિલોપન થયું કહેવાય. આ જે ArSN2 છે એ એડિશન વિલોપન પ્રકારની પ્રક્રિયા કહેવાય. તો વ્યવસ્થિત તમને સમજ પડી ગઈ હશે. ન પડેલી હોય તો ફરીથી વિડીયો જોઈ, અને ન ખબર પડે તો મારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ ડિફિકલ્ટીનો કરી શકો છો. ઓકે.